ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે. મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો, ધીમું ધીમું બોલજો. હવે આમાં તો મોરું કેમ બોલવું? બિસ્કિટ ચામાં પલાળી તો પરણી પૂરું થઈ જાય. એટલે પદ્મિની બાને એના બંને પપ્પાજીએ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું. અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની. બાકી અમે પાછળ બેઠા છીએ. એટલે હું ઈ કુળની દીકરી છું, કાયાની કુળની દીકરી છું. આંદોલન કરું તો સરખું જ કરું. મરેંગે યા તો મારેંગે.